આણંદના આરએસએસના વરિષ્ઠ કાર્યકર અને સમાજસેવી બદરુદ્દીન હાલાણી સહિત પરિવારના 3 સદસ્યોના પ્લેન દુર્ઘટનામાં નિધન થતા આજે આણંદ ખાતે આયોજિત પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત રાજકીય અને સામાજિક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આણંદના આરએસએસના વરિષ્ઠ કાર્યકર અને આરએસએસની પાંખ રાષ્ટ્રીય મુસ્લિમ મંચના પૂર્વ પ્રમુખ બદરુદ્દીન હાલાણી, તેમના પત્ની યાસ્મીન હાલાણી અને મોટા ભાભી મલેકબેન હાલાણીના અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં મોત નિપજતા આજે આણંદ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી। આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વિવિધ સાંસદો, ધારાસભ્યો, આરએસએસના પ્રદેશ અને સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મરહુમોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। 12 જૂનની કમનસીબ ઘટનામાં લગભગ 270 જેટલા દિવંગતો ભોગ બન્યા છે। એમના પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યા છે। આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતાત્માઓને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું। એમના પરિવારજનોની ઉપર આવી પડેલી આપત્તિ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એમને ધીરજ અને શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું। ભાઈ બદરુદ્દીનભાઈ સાથે મારે ખૂબ વર્ષો જૂનો પરિચય હતો। જીઆઈડીસી વાપીના કારણે અમે સંપર્કમાં આવેલા। અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ સતત કાર્યરત રહેતા હતા। એક સમાજસેવી વ્યક્તિ જવાનો સમાજને તો ખોટ છે જ, પણ એમના પરિવારજનોને ન પૂરી શકાય તેવી આપદા, એવી ખોટ આવી પડી છે। એમના પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા ધીરજ બક્ષે એવી પ્રાર્થના। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।